તો કેમ છો મિત્રો? આજે હું જાઉં છું શિપ ઉપર અને આપ સર્વેનું સ્વાગત છે મારી આ ચેનલ વ્લોગ વિથ મીમાં. અને મેં છેલ્લા એક વ્લોગમાં તમને કીધું હતું, હું ને ઉમેશભાઈ જ્યારે બોર તળાવ ગયા ત્યારે મેં કીધું હતું કે આપણે શિપ ઉપર બધાને લઈ જવું, એકવાર મોકો મળશે તો મેં કીધું વિડીયો તમને બતાવીશ. તો આજે અમે જઈએ છીએ શિપ ઉપર, હું ને મારા ભાઈ મોટા ભાઈ છે. આને તમે આ ગુજરાતી વ્લોગમાં નહીં જોયા હોય. તો આજે શિપ ઉપર જઈએ છીએ ને એનો તમને આખો વ્યૂ હું બતાવીશ અને તમે લોકો વિડીયો એન્જોય કરજો. આપણે આ દેવાની છે શિવ શંભુમ દેવાની છે. પહેલા આપણે અહીંથી વહી જવાનું રાધા કૃષ્ણ. હા, તો મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું ભાવનગર, જે આપણે કહેવાય કે નવા બંદર છે ત્યાં. શિપની પાસે પહોંચી ગયો છું. હવે જાવી અંદર. મિત્રો હાલમાં અમે શિપની અંદર આવી ગયા છીએ. આ બધા એના ઇન્સ્ટ્રુમેન્ટ તમે જોઈ શકો. આ મારા પપ્પા છે. તમે કદાચ ગુજરાતી વ્લોગમાં જ નહીં જોયો હોય, હિન્દી વ્લોગમાં જે લોકો આપણે યારે હશે એને ખબર હશે, અમે વિડીયોમાં ઘણી વાર બતાવ્યા છે. મિત્રો અત્યારે અમે હવે જે આની એક કહેવાય ને કે એન્કર વિંચ, જે એન્કર ઉપાડવાની જે મોટર આવે કે વિંચ આપણી દેશી ભાષામાં, એનું થોડુંક કામ છે. તો અત્યારે ત્યાં જ આવી છીએ. અને બીજું કે અત્યારે હું એક બે વ્લોગ બનાવું છું, એક હિન્દી ગુજરાતી. એક કટકો ગુજરાતીમાં લઉં છું, એક કટકો ગુજરાતીમાં, હિન્દીમાં, ગુજરાતી હિન્દી એમ જ કરું છું. કોઈ વાંધો નહીં. હવે આવી ગયા છીએ. આ છે ઉપરની સાઈડ. આ છે અહીંયા. એને ટેપ મારી છે આખી આ રખે. જેમ કે મિત્રો તમે જોઈ શકો છો, પલ્લી ગયો છું અત્યારે. આ જે વિન્ડ છે ને એનું કામ હાલે છે અત્યારે. અને આ તમે નજારો જુઓ થોડો. મેં કીધું હતું ખબર ને આને પેલા બોર તળાવના વ્લોગમાં કે આ તો ખોટી શીપ છે. આ જુઓ સાચી. આ મારો ભાઈ શેડાળો કરીને વહી આવ્યો છે. બેટરી બે સર્વિસમાં મોકલવી પડે છે. એકમાં 6-7 વોલ્ટ થઈ જાય છે જનરેટરને, જો સેલ્ફ મારે એટલે, અને બીજામાં 3 વોલ્ટ જ થઈ જાય. આ ડબલ કારીગર છે ને બાપુ, કેમેરાની સામે કેમેરો ચાલુ છે. નહીં 29 ये भी हो गया है. अभी इसमें 26. हाँ. ये ड्राइव है ना, यार लीकेज હોય તો નો હાલે. ઓવરલોડ થાય તો નો હાલે. શોર્ટ સર્કિટમાં નો હાલે. મોટરના કનેક્શન ન હોય તો એનો હાલે. એટલે ઓપન સર્કિટ હોય તો નો હાલે. બાપુ ફોન દેખાડી દે, ફોન દેખાડી દે. એકાદો શેડો બળી ગયો હોય તો ઓપન એટલે તરત બતાવે એને. હોટલેટ આયા. મિત્રો
અત્યારે શિપની અંદર છું. આ બધું એના એન્જિન રૂમ ને બધું અલગ અલગ વસ્તુ આમે પેનલ છે. લાઈનમાં હું તમને દેખાડું, અવાજ ફૂલ છે. આ બધા એના એન્જિન જે છે એના જે કહેવાય ને કે પેનલ છે, સેફ્ટી પેનલ. એન્જિનમાં કંઈક લો પ્રેશર થાય તો ઓટોમેટિક ટ્રીપ કરી દે, એનું ઇન્ડિકેશન આપે. એની બધી કામ ઇલેક્ટ્રિકલ મોસ્ટલી અમે કરવી છે. તો અત્યારે મલયભાઈ અને મારા પપ્પા, જેને તમને કીધું બાકી મોટો ભાઈ છે, એ અહીંયા કામ કરે છે અને મારા પપ્પા છે. અત્યારે અવાજ તમને કેવો આવે એ ખબર નથી, તમે વિડીયો જુઓ આગળ. અત્યારે આનું ડીજીનું થોડુંક કામ હતું એ કર્યું છે. અવાજ તમને ફૂલ આવતો હશે. કંઈક આવી રીતનું હોય છે આ મેન એન્જિન આનું. આ છે મેન એન્જિન શિપનું. મિત્રો, ભગવાનની દયાથી કામકાજ છે ને શિપ ઉપર હાલ્યા રાખે છે. ધીમે ધીમે બધે અલગ અલગ શિપ, અલગ અલગ ટગ, અલગ અલગ કંપની, બધાનો બહુ રિસ્પોન્સ, એટલે કે બધાનો ઓર્ડર મળતો જાય છે અને કામ કરતા રહેવી છે. એની સામે આપણે તે કામ કરીને વ્યવસ્થિત આપીએ છીએ અને પ્રાઇઝ એ હાવ રિઝનેબલ લેતા હોય. ચાવી તો અહીંયા લાગે છે. મિત્રો, આ જે છે એ આખું એન્જિનનું જે કહેવાય કે પેનલ છે. પોર્ટ સાઈડ ને સ્ટારબોર્ડ સાઈડ ને આ બીજા એન્જિનનું છે. આ જે છે એ નેવિગેશન, એટલે કે ઉપરની બધી લાઇટો સામે આગળ તમને બતાવી. મારા હિન્દી વ્લોગમાં જેણે જોયું હશે એને ખબર હશે. હું હમણાં તમને એવું લાગે તો વ્યૂ આપીશ કે ભાઈ આ શેની લાઇટ છે. ઉપર જે લાઇટો બધી આવે, ટોઈંગ લાઇટ હોય, એન્કલ લાઇટ હોય, માસ્ટ લાઇટ હોય, સ્ટર્ન લાઇટ હોય, પછી પોર્ટ સાઈડની હોય, સ્ટારબોર્ડ સાઈડની હોય, એ બધી લાઇટો આનાથી કંટ્રોલ થાય. આ બધા જનરલ છે, હોર્નની છે, અલાર્મ, એ બધી અલગ અલગ, કે ભાઈ કોઈને અહીંયા એન્જિન રૂમમાં બોલાવે છે તો અહીંથી ઓપરેટ કરે, બેલ મારે એટલે સમજી જાય કે ભાઈ ઉપર બોલાવે છે. આ છે એ સ્ટેરિંગ છે. લેફ્ટ ને આમ રાઈટ કરો, જે સાઈડ લેફ્ટ રાઈટ, એટલે એ શિપ આખું મૂવમેન્ટ થાય આની ઉપર, અવળી એવી જ આવે. આ જે છે એ મેન્યુઅલી છે. આ જે તમે જોવો છો ને એ મેન્યુઅલી છે. આનો ઉપયોગ માનો કે બાય ચાન્સ આ ખરાબ થઈ ગયો હોય ઇલેક્ટ્રિકલ, તો જ આનો ઉપયોગ થતો હોય છે મોસ્ટલી. આ બાકીના બધા એના ઇક્વિપમેન્ટ છે, જીપીએસ ને રડાર ને. મિત્રો, અત્યારે એમાં એવું છે કે આ જે ઓઇલ પ્રેશર છે ને એ બરાબર કામ નથી કરતો. આ જો કે કામ નથી જ કરતા, પણ આ વોટર ટેમ્પરેચર, પછી આ બધું જે છે ને ટેમ્પરેચરનું, એ જ્યારે ગરમ થાય ને, એન્જિન હાલે, થોડું હીટ ફૂલ થઈ જાય તો તે બતાવે, બાકી કંઈ બતાવે નહીં. એટલે અત્યારે લો ઓઇલ પ્રેશર છે ને, એન્જિન બંધ હોય ને ત્યારે લો ઓઇલ પ્રેશર આવવું જોઈએ. તો હવે નીચેથી ટ્રાયલ ટેસ્ટિંગ કરે છે, ચેકિંગ કરે છે. આ કંઈ રિસ્પોન્સ આવશે તો હું સામે આ જે વોકી ટોકી છે એમાં કમ્યુનિકેશન કરીશ, વાત કરીશ. આરપીએમ અપડાઉન થાય છે 640 ને એમ થાય. ઓકે, જોઈ. હવે પાવર આવ્યો અત્યારે. No any response. ના ડાઉનમાં છે.
મૂવમેન્ટ નથી ભાઈ. લો ઓઇલ પ્રેશર નું ને મલાઈ? ના ના નથી, એમાં કઈ થતું જ નથી. અને આ જે સ્ટેરિંગની નીચે આ તમે જોઈ શકો છો, રિલે છે, વાયરિંગ. नहीं तो आप बनाइए भेज दीजिएगा. ठीक है कोई बात આરપીએમ જોઈ લો, આરપીએમ ને આરવા कनेक्शन ही टैप मार दिया, डिस्प्ले ले लिया है. ठीक है.